આપણે હંપીને કામ કરવાનું, બાજુआ બોલવાનું નહીં. તારે હંજવારી કાઢવાની, તારે કચરો ભરી દેવાનો, મારે નાખી આવવાનું. તારે પથારી પાથરવાની, તારે પથારી ઝાટકી દેવાની, મારે હુઈ જવાનું. તારે જમવાનું બનાવવાનું, તારે પીરસવાનું, મારે ખાઈ લેવાનું. તું મારા હાથ દબાવજે, તું મારા પગ દબાવજે, હું તમારા બેના ગળા દબાવીશ. આ તો વાત થાય છે. એટલે આપણે ઝઘડો નહીં કરવાનો, બરોબર? આપણે હવે છે ને હંપીને કામ કરવાનું. અને ખાસ ધ્યાન રાખવાનું, તું આને બધું શીખડાવજે, કારણ કે આ છે ને ગામડેથી આવે છે. હા, ક્યાંક જો આવી રીતના તૈયાર બૈયાર થઈને નીકળી જાય ને તો અત્યારે છેડછાડના કિસ્સા બને છે, ખબર છે ને? એ છેડછાડના કિસ્સા બને ને એના માટે શું શું આપણે સુવિધા હોય છે સિટીમાં, એ કે જો આપણે શહેરમાં ગમે ત્યાં જઈએ અને જો આપણને કોઈ પણ રોકે કે કઈ આપણી કોઈ છેડછાડ કરે કે કોઈ આપણને હેરાન કરતું હોય કે આપણને એવું લાગે કે કોઈ આપણને હેરાન કરે છે તો અભય ટીમને ફોન કરવાનો. હા, અભય એટલે શું? શું એટલે ઈ નારી સુરક્ષા કેન્દ્ર છે. હા, એટલે આપણે જ્યાં કાંઈ પણ હોય ને ત્યાં એની ટીમ પહોંચી જાય. 181 પર ફોન લગાવવાનો. હા, ફોન કરવાનો. કેવું સારું. હા, એટલે ઈ આપણી પાસે પહોંચી જાય અને આપણી સુરક્ષા માટે. અને આપણે ગમે ત્યાં રાતે પણ એકલા હોય અને ક્યાંય આપણે ક્યાંય રિક્ષા ના મળે કે ક્યાંય આપણે જવું હોય તો આપણે હેરાન થઈ ગયા હોય કે સુમસાન જગ્યા હોય તો અહીંયા તમે ફોન કરો એટલે એ લોકો આવી અને પોલીસની ગાડીમાં આપણને સુરક્ષિત આપણા ઘરે મૂકી જાય છે. અરે વાહ, આ તો બહુ. હા, તો પછી એટલે શહેરી જો તમારે રહેવું હોય ને તો શહેરી જીવન શીખવું પડશે, બરોબર? અને હાલ તુરંત તો અમે તમારી હારવાર ગામડાની રીતે એક સરસ મજાનું એક ગીત સાંભળવા માંગી છીએ. હોય ઘેરી જ્યાં વડલાની ડાળ ત્યાં હિંચકો બાંધી, બરોબર?